Painted, painless learning. 4.1 નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ ચકાસવામાં તો અમે હોશિયાર છીએ, સાહેબને ચકાસી લઈએ. x વત્તા 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x ઓછા 3. હાલો, આ સ્વાધ્યાય કયો છે? 4.1. અને આ દાખલા આપણને વિભાગ એ માં પૂછાય, ધ્યાન રાખજો. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આપણે જોવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો જુઓ, અહીંયા આપણને આપ્યું ભાઈ x વત્તા 1 કૌંસ ઉપર વર્ગ બરાબર 2 કૌંસમાં x માઇનસ 3. કેમ દાખલો કરવાનું ધ્યાન રાખો બેટા. હવે અહીંયા તમે ધોરણ 9 ની અંદર 8 માંથી આ સૂત્ર શીખતા આવ્યા છો, a વત્તા b નો વર્ગ. અને આપણે 7મા ચેપ્ટરમાં શીખ્યા પહેલાનો વર્ગ શીખ્યા હતા ને, પહેલાનો વર્ગ, પછી વત્તા હોય તો વત્તા, છેલ્લે હંમેશા વત્તા, છેલ્લાનો વર્ગ, અને વચ્ચે ત્રણેયનો ગુણાકાર. યાદ છે કે નથી યાદ? બરાબર. પણ આપણે 8મા 9મા ધોરણમાં એમ યાદ રાખ્યું હતું કે a² + 2ab + b². અહીંયા પ્લસ માઇનસ એટલે પ્લસ અથવા માઇનસ જે હોય આવી શકે. દાખલામાં પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, માઇનસ હોય તો માઇનસ, પણ અહીંયા હંમેશા પ્લસ જ આવે. તો આ સૂત્ર બધાને યાદ છે ને? પણ એકવાર આપણે આપણી રીતના યાદ રાખી રહીએ. શું સૂત્ર છે ભાઈ? પહેલા, છેલ્લે, વચ્ચે ત્રણેયનો. તો અહીંયા સૂત્ર આપણે વાપરીએ. પહેલાનો વર્ગ એટલે કોનો વર્ગ થશે? x નો વર્ગ. પ્લસ છે એટલે પ્લસ, છેલ્લે અમે નિશાની પ્લસ ની જ આવશે. છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર. કોણ 3? 2, 1 અને x. 2 એકા એને ગુણ્યા x એટલે શું આવે? 2x. હવે આ 2 નો ગુણાકાર x હારે કરો એટલે 2x માઇનસ 2 નો ગુણાકાર 3 હારે કરો તો 2 તેરી 6. કોઈને કઈ ડાઉટ? આ 2x અને 6 બેયને આ બાજુ લઈ લઈએ. x નો વર્ગ એમનેમ વત્તા 2x એમનેમ, આ 2x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 2x, વત્તા 1 એમનેમ, આ 6 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ 6 બરાબર 0. તો x વર્ગ એમનેમ, આ વત્તા ઓછા ઉડી ગયા, વત્તે વત્તા જ થાય. 6 ને 1 કેટલા થાય? 7. એટલે કે જવાબ શું મળ્યો આપણને? x વર્ગ વત્તા 7. તો અહીંયા 2 ઘાત છે, તો 2 ઘાત છે એટલે આને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા લખીએ કે ભાઈ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. પેલો દાખલો થઈ ગયો પૂરો. હવે બીજો દાખલો કરાવું. ધ્યાન રાખો, આવા 8-9 દાખલા હશે હો ભાઈ. એના પછી આજે બધા પૂરા કરાવી દે. કેટલા દાખલા? 10, 8 દાખલા. ચાલો બીજો દાખલો. x નો વર્ગ માઇનસ 2x બરાબર -2 અને કૌંસમાં 3 ઓછા x. ઓકે, ચલો ધ્યાન રાખો. કેમ કરશું આ દાખલો? તો કે બરાબરની આ બાજુ x નો વર્ગ અને -2x એમનેમ, અહીંયા -2 નો ગુણાકાર 3 સાથે એટલે 2 તેરી પણ કેવા? -6. ઓછે હવે 2 નો ગુણાકાર કોની હારે? x સાથે એટલે 2x. હા કે ના? આ બેયને બરાબરની હું આ બાજુ લઈ લઉં. x નો વર્ગ એમનેમ, -2x એમનેમ, આ વત્તા 2x છે, આ બાજુ હવે તો -2x, ઓછા 6 છે, આમાં હવે તો વત્તા 6 બરાબર 2 ને મેં બરાબરની આ બાજુ લઈ લીધા. x વર્ગ એમનેમ, 2 નો ઉડે, 1 પ્લસ અને 1 માઇનસ હોય તો ઉડે. 2 માઇનસ છે એટલે ઓછે એટલે 2 ને 2 કેટલા થાય? 4 પણ કેવા? માઇનસ, વત્તા 6 એમનેમ બરાબર 0. x ની 2 ઘાત છે. હા, તો આને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ છે બેટા ax +
પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ ડન છે. ઓકે, અહીંયા વચ્ચેનું પદ નથી સાહેબ, તો એ દ્વિઘાત સમીકરણ તો કહેવાય તે, કારણ કે બે ઘાત છે એટલે વચ્ચેનું પદ નથી, તો આપણે એમ કહી શકીએ કે x નો વર્ગ વત્તા 0x વત્તા 7 બરાબર 0. વચ્ચેનું પદ નથી એટલે આપણે શું લખ્યું 0x, એટલે બે ઘાત હોય એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય. હાલો તો અહીંયા વાક્ય હાથે લખી નાખશો. હાલો કરો આ બે દાખલા. ઉભા રહો. હાલો એના પછી દાખલા નંબર 3 શું કીધું ભાઈ, x ઓછા 2 અને x વત્તા 1 બરાબર બધા રકમ બોલે બુકમાં જોઈને, x ઓછા 1 અને x વત્તા 3. જાગો જ બધાય. હાલો મજા આવશે આ દાખલામાં. એક સ્ટેપ વધાર દો, મને ખબર નથી તો કોને કેટલું આવડે છે. હાલો પેલા x મૂકું છું, પછી બીજું આખું કાઉન્સ મૂકું x વત્તા 1, પછી -2 મૂકું છું અને x વત્તા 1. સાદું રૂપ આપું છું. મેં શું કર્યું બેટા, સાદું રૂપ. પેલા x મૂક્યું, બીજું આખું કાઉન્સ મૂક્યું, -2 મૂક્યું, બીજું આખું કાઉન્સ મૂક્યું. કોઈને કઈ ડાઉટ? બરાબર ને આ બાજુ એમ જ તે, પેલા મૂકું x, બીજું આખું કાઉન્સ મૂકું x વત્તા 3 અને -1 મૂકું અને x વત્તા 3. કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે x નો ગુણાકાર x સાથે એટલે x નો વર્ગ, x નો ગુણાકાર x સાથે x, 2 નો ગુણાકાર x સાથે 2x. હા કે ના? વત્તે ઓછે 2 એકા ડન છે. કોઈને કઈ ડાઉટ? આગળ જઈએ. આ બાજુ એમને x નો ગુણાકાર x સાથે x નો વર્ગ, x નો ગુણાકાર 3 સાથે 3x. હા કે ના ભાઈ? ઓકે, -1 નો ગુણાકાર x સાથે 1x, ખાલી x મૂકો તોય વાંધો નથી. પછી અહીંયા માઇનસ છે એટલે વત્તે ઓછે ઓછા 3 એકા ડન છે. હા કે ના? હવે અહીંયા ધ્યાન રાખજો, બરાબરની બે બાજુ હરખે હરખું ઉડાડી દઈએ. x વર્ગ 2 પ્લસ હોય, હરખી નિશાની હોવી જોઈએ, ઉડાડો ક્યારે 2 પ્લસ હોવા જોઈએ અથવા 2 માઇનસ હોવા જોઈએ. બરાબર? આ x હવે કદાચ આમ નથી ઉડાડતા તો આમ નમે સમજાઈ જાય. આ x વર્ગ છે, આ પ્લસ છે, આ બાજુ આવે તો x વર્ગ શું થઈ જશે, એક વત્તા ને એક ઓછા છે એટલે ઉડી જાય. હાલો એમ જ કરશું આપણે, એટલે કાંઈ માથાકૂટ નહીં. પણ પેલા એક હજી સ્ટેપ વધારી દો. x વર્ગ એમ ધ્યાન રાખો, વત્તે ઓછે ઓછા 2x માંથી 1x જાય એટલે કેટલા વધે 1x, પણ કેવા તો અહીંયા -1x ઓછા 2, x વર્ગ એમ વત્તે ઓછે 3x માંથી 1x જાય એટલે 2x, પણ કેવા પ્લસ ઓછા 3. આ ત્રણેય પદ બરાબર ની હું આ બાજુ લઈ લઉં. x વર્ગની બાજુમાં x વર્ગ વાળું મૂકીશ, આ વત્તા છે, આ બાજુ આવે તો માઇનસ, -1x એમનમ, આ પ્લસ છે, આ બાજુ આવે તો -2x, ઓછા 2 એમનમ, આ ઓછા 3 છે, આમાં આવે તો +3 બરાબર 0. જાગોસ ને? આ પ્લસ આ માઇનસ શું થઈ ગયું, ઉડી ગયા. ઓછે ઓછે -3x વત્તે ઓછે વત્તા 1 બરાબર 0. તો અહીંયા કોઈ પણ x ને બે ઘાત છે નહીં, બે ઘાત નથી એટલે દ્વિઘાત સમીકરણ તો અહીંયા લખવાનું. તેથી દ્વિઘાત સમીકરણ નથી. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? આ દાખલો હવે તો આવડે બધાને. શું કરવાનું? પેલા x નો ગુણાકાર કોની હારે કરવાનો? તો હવે ડાયરેક્ટ હું અહીંયા કરું છું, ડાયરેક્ટ, કારણ કે આગળ આપણે ડાયરેક્ટ કરવાના આવશે. સમજો કેમ કરવાનું શીખવાડું ડાયરેક્ટ. આ x નો ગુણાકાર પેલા કરવાનો આપણે 2x સાથે, એટલે શું થાય 2x નો વર્ગ વત્તા x નો ગુણાકાર 1 સાથે. કોની સાથે ભાઈ? 1 સાથે, એટલે x ગુણ્યા 1 એટલે 1x લખીએ કઈ ને. આપણે x નો ગુણાકાર બીજા કાઉન્ટ સાથે કર્યો. જો ડાયરેક્ટ કરતા શીખવાડું છું. x નો ગુણાકાર 2x સાથે એટલે 2x નો વર્ગ, x નો ગુણાકાર 1 સાથે એટલે 1x. હવે કોનો ગુણાકાર કરવાનો ભાઈ? તો કે -3 નો ગુણાકાર કાઉન્ટ સાથે કરી તો પેલા 2 હારે કરીએ. 2 તેરી પણ -6x. હવે 3 એકા પ્લસ માઇનસ આવડે ડાયરેક્ટ કરતા? હા કે ના? કાંઈ અઘરું આમાં? ઓલું એક સ્ટેપ એટલા માટે વધારે આવ્યું હતું આના પહેલાના દાખલામાં કે ખબર પડે કે ક્યાંથી આવ્યું, એટલા માટે. અહીંયા x નો ગુણાકાર 1 સાથે x નો વર્ગ વત્તા x નો ગુણાકાર 5 સાથે 5x. હા કે ના? ઓકે, હવે આ 2x વર્ગ છે, ધ્યાન રાખો બેટા. આ પ્લસ છે, આ બાજુ આવે તો -x વર્ગ. આ 1x છે, અહીંયા 6x છે, 6 માંથી 1 જાય 5x, પણ કેવા પ્લસ કે માઇનસ? -5x. હા કે ના?
કેમ તો કે 6 માંથી 1 ગયું એટલે 5x એમનેમ મોટા પદની નિશાની. આ 5x પ્લસ છે, આ બાજુ હવે તો -5x. હા કે ના? અને -3 એમનેમ બરાબર 0. 2x વર્ગમાંથી આ x ની આગળ કઈ નથી એટલે 1 મૂકીએ કે ને. 2x વર્ગમાંથી 1x વર્ગ જાય, કેટલા વધે? x વર્ગ. ઓછે 5 ને 5 પણ કેવા? -10x - 3 બરાબર. તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો આપણે લખીએ દ્વિઘાત સમીકરણ. દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો દાખલો ઉભો રે, લેખમાં અહીંયા ધ્યાન રાખ. તો ભલે ન લખતી હોય તો અહીંયા ધ્યાન રાખ. 5મો દાખલો. 2x - 1 અને x - 3 પછી x + 5 મજા આવશે અને x - 1. હમણાં બેન નિશા તું કહેતી હતી ને દાખલો સમજાવો ત્રીજો. આ ત્રીજા દાખલા જેવો જ આવ્યો, જો પાછો સેમ ટુ સેમ. કોના જેવો દાખલો છે? ત્રીજા દાખલા જેવો. હાલો ધ્યાન રાખો. ઓકે ચલો આગળ દાખલો કરીએ છીએ આપણે. તળપદી ભાષાનો શબ્દ છે આગળે. હું છે? અહીંયા જોજે ભાઈ બહેન તું. હાલો હવે કેવી રીતના કરવાનું? બીવરાવું હોય ને ઝટકા સામે લાગે એનું શું કરવાનું? ધરતી કંપની આવે. હાલો આ 2 કૌંસનો ગુણાકાર કરવાનો. અમાચી અહીંયા. હાલો 2x નો ગુણાકાર 1 સાથે શું આવશે? 2x વર્ગ. મને આવડતું નથી, શીખવાડજો જરાક. 2x નો વર્ગ માઇનસ 2x નો ગુણાકાર 3 સાથે. 3 × 2 = 6 એટલે શું આવે? 6x. સમજાણું અહીંયા? હા પછી કેતો ને સમજાણું નહીં. ઉમેશ ધ્યાન રાખજે. હાલો 1 × 1 કેમ ગયો? હા અહીંયા 1 × x એટલે કેટલા આવે? 1x પણ કેવા? માઇનસ. ઓકે 1 નો ગુણાકાર 3 સાથે. થાણ એકા થાણ ઓછે વથા બધાને સમજાય છે? ઓકે અમેરિકાથી સાહેબ તમને ભણાવવા આવ્યા છે, ધ્યાન રાખજો બધાય બરાબર. હાલો આ x નો ગુણાકાર 1 સાથે એટલે x નો વર્ગ. બધાને એટલું સમજાય? બોલો હા. પછી આ x નો ગુણાકાર 1 સાથે એટલે 1x. અહીંયા 1 કેવો છે એટલે નિશાની કઈ મૂકવાની? માઇનસ. સમજાઈ ગયું? હાલ પછી 5 નો ગુણાકાર 1 સાથે 5 × x એટલે 5x. પછી 5 એકા 5 વત્તે ઓછે. ડન થઈ ગયું. હા દુરૂપ આપું. કેવું રૂપ? હા દુરૂપ. હાલો 2x નો વર્ગ એમ ઓછે કઈ આવડે ન આવડે એટલું આવડે બરાબર ને. 6 ને 1 7x પણ કેવા? માઇનસ. વત્તા 3 એમ હા બાપુ. x વર્ગ એમ વત્તે છે આવડે જ બધાય. 5 માંથી 1 જાય તો 4 પણ કેવા? મોટા પદની નિશાની એટલે 4x ઓછા આ ત્રણેય પદને આમ લઈ લો બરાબર ને. તો 2x નો વર્ગ એમ એની બાજુ મૂકી દો -x નો વર્ગ -7x એની બાજુ મેલ દો. આ +4x છે આ બાજુ આવે તો -4x. આવડે કે ન આવડે? ખાવ બધાય મારા. નહીં વત્તા 3 એમ ઓછા 5 છે આ બાજુ આવે તો. કાલે હું ભણાવવા નહીં આવું એલા ભાઈ. હવે મારા હમ નો ખાવ તમે. 2x વર્ગમાંથી 1x નો વર્ગ જાય એટલે બોલો છે 7 ને 4 11x પણ નિશાની ઓછે વત્તા કરો કે નિશાની હંમેશા માઇનસ ની મૂકવાની, ભૂલાય નહીં. આ તો 2 પ્લસ જ છે એટલે પ્લસ જ થાય. 5 ને 3 8 બરાબર. દ્વિઘાત સમીકરણ છે કે નહીં? લખી નાખવાનું ભાઈ. તેથી દ્વિઘાત સમીકરણ દાખલો થઈ ગયો. કરો હાલો 5 દાખલા. શું છે દ્વિઘાત સમીકરણનું સૂત્ર? x નો વર્ગ વત્તા bx વત્તા c = 0. આ છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. એટલે એક સૂત્ર કહી શકાય કે ભાઈ જેમાં x ની 2 ઘાત હોય એવા સમીકરણને દ્વિઘાત સમીકરણ કહેવાય. ઓકે ભાઈ ચલો. x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x ઓછા 2 એનો વર્ગ. ઓકે ચલો ધ્યાન રાખો બધા. અહીંયા આપણે શું કરવાનું તો કે ભાઈ x નો વર્ગ એમ આ બાજુ કઈ ચેન્જ નહીં આવે. 3x વત્તા 1. હવે 9મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ x
માઇનસ 2 એનો વર્ગ, તો આવું સૂત્ર હતું ને, એનો વર્ગ માઇનસ 2ab વત્તા b નો સ્ક્વેર. પણ મેં ઈઝી રીતે તમને શીખવાડ્યું હતું. શું યાદ રાખવાનું? પહેલા છેલ્લે છેલ્લાનો વર્ગ અને વચ્ચે ત્રણેયનો મલ્ટીપ્લાય. હવે તારા માટે, તમારા બે માટે નવું ધ્યાન રાખજો. શું આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા, પણ 10મા ધોરણમાં ડાયરેક્ટ જવાબ આવે એના માટે શું કરવાનું? પહેલાનો વર્ગ એટલે x નો વર્ગ કરવાનો, માઇનસ એમનમ, માઇનસ નિશાની છે એટલે છેલ્લે હંમેશા વધતા આવે. 2 નો વર્ગ કેટલો થાય? 4. અને વચ્ચે ત્રણેયનો ગુણાકાર. કોણ 3? તો 2 દુ 4, 4 ગુણ્યા x એટલે વચ્ચે હું મૂકવાનું? 4x. બરાબર છે. આ ત્રણેય પદ જે છે એ બરાબરની કઈ બાજુ લાવશું? આ બાજુ. તો x નો વર્ગ એમનમ, આ x નો વર્ગ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ x નો વર્ગ વત્તા 3x એમનમ, આ માઇનસ 4x છે, આ બાજુ આવે તો પ્લસ 4x. બધાયનો અવાજ જોઈએ. વત્તા 1 એમનમ, આ વત્તા 4 છે, આ બાજુ આવે તો માઇનસ 4 બરાબર x વર્ગ. x વર્ગ કેમ ઉડ્યા? તો કે સાહેબ એક પ્લસ હતો ને એક માઇનસ હતો. વત્તે વત્તે ઓછા નો થાય, વત્તે વત્તે વત્તા જ થાય. સમજાણો? લઈશભાઈ ધાન લાથો. હવે 10મા ધોરણમાં આવી ગયા તમે. હાલો 3 ને 4 કેટલા થાય? 7x. વત્તે ઓછે ઓછા, 4 માંથી 1 જાય એટલે 3, પણ કેવા? માઇનસ. ઇઝ ઇક્વલ ટુ દ્વિઘાત સમીકરણ છે? કેમ નથી? x ની 2 ઘાત ખાલી 7x છે. 2 ઘાત હોત તો દ્વિઘાત સમીકરણ કહેવાય, પણ 2 ઘાત નથી તો અહીંયા લખવાનું. તેથી દ્વિઘાત સમીકરણ હા, ચલો કોઈને કઈ ડાઉટ? ઓકે, આને ભૂઈ નાખું, મીન્સ કે રફ કરી નાખું. હોય હાલો આગળ એક કામ કરીએ. કેમ? ત્રણેય દાખલા એક જ પેજમાં હમાઈ દઈએ. બોલો દાખલા નંબર 7 ની રકમ કોણ બોલે છે? બોલ. x વત્તા 2 નો ઘન બરાબર 2x ગુણ્યા x નો વર્ગ માઇનસ 1. વાહ, તારા લગન પાક્કા. લે આ દાખલો કેટલામો? દાખલા નંબર. હવે ભાઈ ધ્યાન રાખો, કોઈને ખબર છે x વત્તા 2 નો ઘન હોય તેનું સૂત્ર શું આવે? પણ જો a વત્તા b નો ઘન, આવું 9મા ધોરણમાં તમે શીખી ગયા. ચેપ્ટર નંબર 2 નિત્યસમ. યાદ રાખો બેટા, 10માં ભણશો 11-12માં આવશે, પણ ભૂલી જાઓ તો કેમ હાલશે? તો યાદ રાખવાનું. શું સૂત્ર છે? a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b વત્તા 3ab². આ સૂત્ર છે. બોલશો બધા મારી યારે? શું સૂત્ર છે? a વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા 3a² b વત્તા 3ab². તો આના પ્રમાણે આપણે કિંમત મૂકીએ. હવે જો બેટા, આ x છે ને એ a કહેવાય અને 2 છે એ શું કહેવાય? b કહેવાય. તો હવે પેલા શું છે? એનો ઘન. આ તો સમજાવવા માટે લખ્યું, પછી ભૂસી નાખીશ. એનો ઘન એટલે કોનો ઘન કરવાનો? x નો ઘન. હા કે ના? પછી b નો ઘન. b નો ઘન એટલે 2 નો ઘન. હા કે ના? પછી શું છે? 3a² એટલે કોનો સ્ક્વેર કરવાનો? x નો સ્ક્વેર બરાબર. પછી શું છે? b એટલે કેટલા મૂકવાના? 2. હા કે ના? આ લાઈન ના જવા દો. વત્તા 3. પછી શું છે? a એટલે શું મૂકવાનું? x. અને b એટલે શું મૂકવાનું? 2 નો ઘન. કોઈને કઈ ડાઉટ છે આમાં? સોરી, વર્ગ. હા વર્ગ. આમાં કોઈને ડાઉટ? મેં સૂત્ર પ્રમાણે કિંમત મૂકીશ, બીજું કાંઈ નવું કર્યું નથી. સૂત્ર અહીંયા ઉપર લખી દઉં છું, કામ આવશે. યાદ રાખી નાખજો, લખી નાખજો બુકમાં. a પ્લસ b નો ઘન બરાબર a ઘન વત્તા b ઘન વત્તા 3a² b વત્તા 3ab² બરાબર. હવે આ બાજુનું કરીએ. આ આખું હતું એ કોનું હતું? ખાલી આનું હતું. હવે આનો. હા મારા બાપ, હા એ કાઢ નાખું મારા બાપ, પણ આગળ તો વધવા દે. હાલો 2x ને x વર્ગ આરે ગુણીએ એટલે શું થાય? 2x નો ઘન. x એક વખત આવડો, 2 વખત આવડો એટલે 2x નો શું થાય? ઘન થાય. પછી 2x એકા 2. વાહ, એટલું તો આવડે કા? હાલો હવે આગળ વ્યા જઈએ. મન બહુ આવડે નહીં. x નો ઘન એમનમ. 2 નો ઘન કેટલો થાય? 8. કેટલો થાય? હાલો 8. 3 દુ 6 x નો વર્ગ વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 તેરી 12. અહીંયા શું આવશે? 12x.
હવે આ 2x નો ઘન પ્લસ છે, આ બાજુ આવે તો અહીંયા હું લખી નાખું માઇનસ 2x નો ઘન, આ ઓછા 2x છે, આ બાજુ આવે તો પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. જાગોસ ને આ બેટા, બાજુ બાજુ લખો તો સારું, પણ હવે એક સ્ટેપ વધારવું ન પડે એટલે મેં પાછળ લખી નાખ્યું. હવે અહીંયા ધ્યાન રાખજો, x નો ઘન આની આગળ કાંઈ નથી એટલે 1 હોય, આની આગળ કેટલા છે 2 વત્તે છે તો 2x ઘન માંથી 1x ઘન જાય એટલે માઇનસ x નો ઘન વધ્યો. હવે x વર્ગ વાળું કરીએ, અહીંયા 6x વર્ગ છે, અહીંયા છે બીજું કઈ છે જ નહીં ને, x વર્ગ વાળું એક જ પદ છે એટલે એમને મૂકી દઈએ. હા બેટા 8 ને ઈ છેલ્લે કરશું, પહેલા x ઘન વાળું પદ કરીએ પછી x વર્ગ વાળું પદ કરીએ એટલે 6x વર્ગ એમને. હવે x વાળું પદ આ છે 12x, આ છે 2x, 2 પ્લસ જ છે એટલે સરવાળો થાય 12 ને 2 14 એટલે લખું 14h. હવે 8 નો વાળો 8 પ્લસ છે અને બીજું કઈ છે આમાં આંકડો 2x છે ને 8 એકડો, જે 2x વાળું તો પતી ગયું, 12 માં 2x નાખ્યા એટલે કેટલા થઈ ગયા 14, 8 એકડો આંકડો છે ઇઝ પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ દ્વિઘાત સમીકરણ છે, x ની કેટલી ઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ છે નહીં. દાખલા નંબર હવે કેટલામો આવ્યો 8મો. જાગતા રહેજો, શું છે ભાઈ રકમ x નો ઘન માઈનસ 4x નો વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x માઈનસ 2 નો. હાલો જાગોસ ને, મને આવડતું નહીં જરાક શીખવાડજો. આ ચારેય પદ એમને એના કઈ ચાળા નથી કરતા, x નો ઘન ઓછા 4x નો વર્ગ પછી શું છે ઓછા x વત્તા 1, પણ અહીંયા પાછું સૂત્ર આવશે ને, જો વત્તા હતું તો વત્તા મૂકવાનું, ઓછા હોય તો હાલો સૂત્ર શું હતું a નો ઘન, a એટલે કોણ કહેવાય એટલે x નો ઘન લખી નાખું, હવે આવડવું જોવે, માઈનસ b નો ઘન, b નો ઘન એટલે 2 નો ઘન, 2 નો ઘન કેટલો થાય નહીં, આપણે એક સ્ટેપ વધારીએ નકર ટપ્પો નહીં પડે, માઈનસ 3 એટલે 3 એમને મૂકી દઉં, a વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો x નો વર્ગ કરવાનો, અને b એટલે શું મૂકવાનું 2 ઓછા 3 એમને, a એટલે x અને b એટલે 2 નો વર્ગ. કોઈને આમાં કઈ ડાઉટ? સાદું રૂપ આપીએ એટલે વાર્તા થાય પૂરી. આ એમને x નો ઘન 4x નો વર્ગ ઓછા x વત્તા 1 એમનમ 3 માઈનસ. હાલો x નો ઘન એમનમ 2 નો ઘન કેટલો થાય 8 માઈનસ 3 દુ 6x નો વર્ગ પછી 2 દુ 4 તેરી 12x પણ કેવા માઈનસ. આ ચારે ચાર પદ બરાબર ને આ બાજુ લઈ લો, પણ હવે હું બાજુ બાજુ મૂકીશ, x ઘન ની બાજુમાં હું મૂકીશ x ઘન, તો પેલા x ઘન એમનમ આ પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ x ઘન પછી ઓછા 4x નો વર્ગ, આ ઓછા છે આ બાજુ આવે તો પ્લસ 4 નથી 6x નો વર્ગ, પાછળ બહેનોને દેખાતું નથી એટલે થોડુંક ઉપર કરું. હાલો પછી હું મૂકવાનું ભાઈ માઈનસ x, આ બાજુ શું છે માઈનસ 12x, આ બાજુ આવે તો પ્લસ 12x, હા કે ના, પછી અહીંયા શું છે વત્તા 1, આ ઓછા 8 છે, આ બાજુ આવે તો વત્તા 8 બરાબર 0. મેં શું કર્યું ભાઈ x ઘન ની બાજુમાં x ઘન વાળું પદ મૂક્યું, 4x વર્ગ ની બાજુમાં 6x વાળું પદ મૂક્યું, x ની બાજુમાં x વાળું કઈ ગયું 12x વાળું પદ અને 1 ની બાજુમાં હું મૂક્યું 8, નિશાની બદલી નાખી, વત્તા હતા ઓછા કર્યા, ઓછા હતા વત્તા, પછી આ પ્લસ છે અહીંયા ભૂલ પડી ને, અહીંયા શું આવે x નો ઘન, આ પ્લસ ને આ માઈનસ એટલે શું થયું ઉડી ગયું, વત્તે છે 6 માંથી 4 જાય 2x નો વર્ગ વત્તે છે 12 માંથી 1 જાય એટલે 11x પણ કેવા પ્લસ, વત્તે વત્તા થાય ને 8 ને 1 9 ઇઝ ઇક્વલ ટુ, તો આ દ્વિઘાત સમીકરણ છે. કેમ? કારણ કે x ની દાખલો થઈ ગયો પૂરો. ડન છે. એક જમીનના આપણને કીધું કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, ખાલી દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, દાખલો ગણવાનું નથી. તો આપણે ગણવામાં દોઢા થાવું નહીં, સમીકરણ બનાવી નાખશું, વાર્તા થાય પૂરી, આગળ દાખલા ગણશું. વેઇટ સ્કીપ નહીં કરતા,
તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. શું કીધું? જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને ખબર છે ને? હા કે ના? તો જો અહીંયા પહેલા હું લખી નાખું લંબચોરસનું ક્ષેત્રફળ, લંબ ચોરસનું ક્ષેત્રફળ. આપણને દાખલામાં કેટલું આપ્યું છે? 528. જાગો છો? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ. તો હું લંબાઈ ગુણ્યા પહોળાઈ બદલે L ગુણ્યા B લખી નાખું. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528. હવે આપણે આગળ વાંચીએ કોને લંબાઈ બરાબર શું ધારવું, પહોળાઈ શું છે એ આગળ રકમમાં લખેલું હશે. પણ એટલી ખબર પડી કે ક્ષેત્રફળ કીધું આપણને 528, એટલે L ગુણ્યા B બરાબર 528. વાંચીએ. તેની લંબાઈ પહોળાઈના, તો કોને ધારવાનું? લંબાઈને ધારવાનું કે પહોળાઈને ધારવાનું? તો યાદ રાખો, અલ્પ વિરામ પછી જે આપ્યું હોય ને એના બરાબર ધારવાનું. સિમ્પલ. કોના બરાબર ધારવાનું? અલ્પ વિરામ પછી જે આપ્યું હોય એના બરાબર ધારવાનું. તો અહીંયા આવડું મોટું અલ્પ વિરામ દેખાય છે કે નહીં? અલ્પ વિરામ પછી શું છે? પહોળાઈ. તો અહીંયા ધારવાનું. ધારો કે પહોળાઈ બરાબર x. તો હવે લંબાઈ શું થાય? ધ્યાન રાખો. જો તેની લંબાઈ એટલે કે લંબાઈ લખ્યું મેં બરાબર. લંબાઈને શું કહેવાય ભાઈ? તો કે L કહેવાય. એટલે બ્રેકેટમાં હું લખી નાખું L. લંબાઈ એટલે કે L બરાબર તેની લંબાઈ પહોળાઈના, પહોળાઈ બરાબર શું થયું આપણે? x. એટલે પહોળાઈના કીધું એટલે હું લખી નાખું x. બમણાથી એટલે કેટલા લખવાના? 2 બરાબર 1 મીટર જેટલું વધુ એટલે વત્તા 1. સમજાઈ ગયું? હજી એક વખત. અલ્પવિરામની પાછળ પહોળાઈ હતું એટલે x ધાર્યું. પછી તેના લંબાઈના એટલે કે L બરાબર પહોળાઈ એટલે કે x, પહોળાઈના બમણાથી એટલે 2, અને 1 મીટર જેટલું વધુ એટલે વત્તા 1. તો મળી ગયું બે વસ્તુ. ઓકે, તો આપણે L ની જગ્યાએ મૂકી દઈએ 2x વત્તા 1. પહોળાઈ એટલે b થાય ને? તો પહોળાઈની જગ્યાએ હું શું મૂકું બેટા? x બરાબર 528. x નો ગુણાકાર 2x સાથે એટલે કેટલા થાય? 2x નો વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x, અને 528 પ્લસ છે આ બાજુ હવે તો -528 બરાબર. તો આ દ્વિઘાત સમીકરણ બની ગયું. વાર્તા થઈ ગઈ પૂરી, દાખલો થઈ ગયો પૂરો. સમીકરણ જ બનાવવાનું છે. હાલો આગળ વ્યા જઈએ. બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. ઘન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? 306. તો આ પૂર્ણાંક શોધો. હવે જુઓ, અત્યારથી શીખવાડ દઉં છું. ક્રમિક ઘન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક કે યુગ્મ સંખ્યા કે અયુગ્મ સંખ્યા કેવી રીતેના સમીકરણ બનાવને સમજજો. આપણે શું કીધું? બે ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર. ઘન પૂર્ણાંક ક્રમિક કોને કહેવાય? કોઈ પણ બે સંખ્યા લઈ લો, 14 અને 15, 16 અને 17, 18 અને 19, 71 અને 72, ગમે બે સંખ્યા લઈ લો. તો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યામાં એક આંકડો વધારે છે 15. પછી એની પછીની સંખ્યા કઈ હોય? 16. તો 15 માં કેટલા નાખો તો 16 થાય? 1. 71 એના પછી શું આવે? તો 71 માં કેટલા નાખો તો 72 થાય? 1. પછી 74, પછી તો 74 માં કેટલા નાખો તો 75. એટલે એનો મતલબ એવો થાય કે પ્રથમ સંખ્યા જો x છે, પ્રથમ સંખ્યા શું છે? x છે, તો બીજી જે સંખ્યા છે એ કઈ હશે? x વત્તા 1. કેમ? કારણ કે આપણને શું કીધું? ક્રમિક એટલે લાઈનમાં 25 પછી શું આવે? તો 25 છે ભાઈ પહેલી સંખ્યા. તો 26 કેમ થાય? તો કે 25 વત્તા 1. સમજાણું કે નહીં? એટલા માટે જ્યારે પણ તમને આખા ચેપ્ટરમાં બે ક્રમિક
ઘન કે ઋણ કે અથવા બે ક્રમિક યુગ્મ કે અયુગ્મ કે ક્યારે પાછું એકની બદલે બે આવશે પણ એ સમજશું અત્યારે આ યાદ રાખો બે ક્રમિક સંખ્યા કે ઘન પૂર્ણાંક એટલે તમારે x ધારવાની ને બીજી હંમેશા કઈ હશે x વત્તા 1 કોઈને કઈ ડાઉટ અહીંયા આ બે સંખ્યાનો શું કરવાનું છે આપણે ગુણાકાર એટલે x કૌંસમાં x વત્તા 1 અને ગુણાકાર કેટલો થાય છે 306 તો x નો ગુણાકાર કોની હારે કરીએ x સાથે એટલે x નો વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x 306 પ્લસ છે આ બાજુ હોય તો ઇઝ ઇક્વલ ટુ 0 દ્વિઘાત સમીકરણ બની ગયું દાખલો થઈ ગયો પૂરો ડન છે થર્ડ વન આગળ વ્યા જઈએ રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે રોહનની માતા તેના કરતા કોના બરાબર ધારવાનું તો કે અહીંયા એક વસ્તુ શીખ્યા કે જ્યારે અલ્પવિરામ હોય ત્યારે અલ્પવિરામની પાછળ હોય એમાં ધારવાનું અને જ્યારે કરતા લખ્યું હોય ત્યારે કરતાની આગળ હોય ને ત્યારે ધારવાનું બે વસ્તુ યાદ રાખવાનું પહેલું અલ્પવિરામ હોય તો અલ્પવિરામની પાછળનું કરતા હોય તો કરતાની આગળનું તો અહીંયા હું લખ્યું રોહનની માતા તેના કરતા એટલે કોની વાત થાય છે રોહનના પુત્ર અથવા પુત્રી બરાબર ને તો આપણને અહીંયા કીધું નથી ભાઈ પુત્ર છે કે પુત્રી છે આપણે કૂત્ર સમજીએ કૂત્ર ને એલા ઓય પુત્ર બરાબર તો અહીંયા લખીએ કે ભાઈ રોહનના રોહનની જ વાત થાય ને હા એના માતા બરાબર હા રોહનની માતા તેના કરતા એટલે અહીંયા કરતા તેના એટલે કોની વાત થાય છે રોહનની હો ભાઈ ભૂલ પડી એટલે હું અહીંયા ધારીશ રોહનની હાલની ઉંમર બરાબર x બરાબર હાલો મેં કોના બરાબર ધાર્યું કરતાની આગળ શું છે તેના એટલે કોની વાત થાય છે રોહનની બરાબર હવે એના માતાની ઉંમર ગોતીએ ધ્યાન રાખજો બરાબર રોહનના માતાની ઉંમર બરાબર ધ્યાન રાખજો શું કીધું ભાઈ રોહનના માતાની ઉંમર રોહનની માતા તેના કરતા એટલે રોહન કરતા તેના કરતા એટલે અહીંયા શું લખું છું x 26 વર્ષ મોટા છે એટલે વત્તા 26 કોઈને કઈ ડાઉટ હજી એક વખત રોહન બરાબર x ધાર્યું રોહનના માતા એટલે રોહન માતા બરાબર કર્યું તેના કરતા એટલે શું x અને 26 મોટા છે એટલે વત્તા 26 પછી આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે આજથી 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય x પ્લસ 3 તેના માતાની ઉંમર કેટલી થશે x વત્તા 26 એમાંય 3 નાખવાના અને એનો ગુણાકાર કેટલો તો કે 360 ગુણાકાર એટલે બે કાઉન્સ કર્યું ફરીથી આજથી 3 વર્ષ પછી તો 3 વર્ષ પછી રોહનની ઉંમર x વત્તા 3 એના માતાની ઉંમર તો કે x વત્તા 26 હતું એમાં 3 નાખ્યા ગુણાકાર કીધું એટલે બે કાઉન્સ કર્યો કેટલો ગુણાકાર થશે 360 તો હવે ધ્યાન રાખો આ x વત્તા 3 એમનેમ x 26 ને 3 કેટલા થાય 29 બરાબર 360 એમનેમ હમણાં કાંઈ ચાળા કરવાના નહીં હવે આપણે આ બેનો ગુણાકાર કરવાનો તમે 9મા ધોરણમાં શીખી ગયા કેમ ગુણાકાર કરશું તો પહેલા x મૂકવાનું બીજું આખું કાઉન્સ મૂકવાનું x વત્તા 29 પછી વત્તા 3 મૂકવાના બીજું આખું કાઉન્સ મૂકવાનું x વત્તા 29 બરાબર 360 એમનેમ મેં પહેલા x લખ્યું બીજું આખું કાઉન્સ 3 લખ્યું બીજું આખું કાઉન્સ હવે x નો ગુણાકાર x સાથે કેટલા થાય x નો વર્ગ x નો ગુણાકાર 29 સાથે એટલે 29x પછી 3 નો ગુણાકાર x સાથે એટલે 3x વત્તા 29 ગુણ્યા 3 કેટલા થાય તો કે સાહેબ ઈ તો ગુણાકાર કરવો પડે કરાવો તો હાલો તો 9 તેરી વધી પડી 3 દુ 6 ને 2 કેટલા થાય 87 આ 360 પ્લસ છે આમ લઈ લો માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0 તો x વર્ગ એમનેમ વત્તા એમનેમ 29 માં 3 નાખો એટલે કેટલા થાય અહીંયા લખી નાખું 32x વત્તે ઓછે 360 માંથી કેટલા કાઢવાના 87 મને બાદબાકી નથી આવડતી અહીંયા 5 વધે અહીંયા એકડો આવે એટલે 10 10 માંથી 7 જાય એટલે 3 અહીંયા 2 અહીંયા 15 15 માંથી 8 જાય એટલે 7 અને 2 એમનેમ જવાબ કેટલો આવે ભાઈ 273 પણ કેવા બરાબર દાખલો થઈ ગયો પૂરો ફરીથી
આપણને કીધું રોહનની માતા તેના કરતાની આગળ છે તેના એટલે કોની વાત થાય? રોહનની. એટલે રોહન બરાબર x ધાર્યું, રોહનની માતા બરાબર તેના કરતા એટલે કે x 26 વર્ષ મોટા એટલે વત્તા 26. 3 વર્ષ પછી એટલે x વત્તા 3 અને આનાય 3 વર્ષ પછી x વત્તા 26 વત્તા ગુણાકાર કીધું એટલે બે કાઉન્સમાં મૂક્યું, બરાબર કરીને કેટલા લખ્યા? 360. x મૂક્યું, અહીંયા x મૂક્યું, પછી આપણે બીજું કાઉન્સ મૂક્યું, વત્તા 3 મૂક્યું, બીજું કાઉન્સ મૂક્યું એટલે પહેલા કાઉન્સનો બીજા કાઉન્સ સાથે ગુણાકાર કર્યો. એટલે પહેલા x નો પહેલા કાઉન્સ બીજા કાઉન્સ સાથે ગુણાકાર કર્યો, પછી 3 નો બીજા કાઉન્સ સાથે ગુણાકાર કર્યો. x ગુણ્યા x એટલે x વર્ગ, x ગુણ્યા 29 એટલે 29x, 3 ગુણ્યા x એટલે 3x, 3 ગુણ્યા 29 એટલે 87. 360 પ્લસ હતા આમાં આવ્યા એટલે માઇનસ થયા. x વર્ગ એમ નામ 29 માં 3 નાખ્યા એટલે 32x વત્તે ઓછા 360 માંથી 87 ગયા એટલે 273 પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટા પદની એટલે માઇનસ 273 બરાબર 0. દાખલો થઈ ગયો પૂરો. હાલો શું કીધું ભાઈ? એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપે કાપે છે. તો 10મા ધોરણમાં તમે સૂત્ર શીખી ગયા ઝડપનું. અંતરના છેદમાં સમય આવું શીખ્યા હશો, બરાબર ને? ઝડપનું સૂત્ર શું છે? અંતરના છેદમાં, આમાં ઊંધું કરી નાખવાનું, સમય બરાબર. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આમાં ઊંધું કરી નાખવાનું, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, બરાબર ને? અહીંયા આમ કરવાનું, હા કરતા બદલાઈ જાય. સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. તો આપણે પૂછ્યું ટ્રેનની ઝડપ શોધવાની છે, પણ આપણે અહીંયા સમીકરણ જ બનાવવાનું છે ખાલી. એટલે ધારવાનું, ધારો કે ઝડપ બરાબર x. હવે સમીકરણ કેમ બનાવવાનું? 4 માર્ક્સનો દાખલો પૂછા છે આગળ, સ્વાધ્યાય 4.2 માં છે અને 4.3 માં છે. આવો દાખલો 4 માર્ક્સમાં પૂછાય. અત્યારે ખાલી સમીકરણ બનાવતા શીખીશું, આના પછી આપણે શીખીશું આખો દાખલો કેમ થાય. હાલો હવે શું કરવાનું ભાઈ? તો જુઓ અહીંયા આપણને શું કીધું ભાઈ? એક ટ્રેન 400 કિલોમીટર અંતર કાપે છે અને 480 કિલોમીટર અંતર કાપે છે અચળ ઝડપ બરાબર. તો ઝડપ બરાબર આપણે શું ધાર્યું? x. તો પેલો સમય શું થાય? t1 બરાબર 480 કિલોમીટર છે એટલે અંતરની જગ્યાએ લખું 480 અને ઝડપ કેટલી ધારીશ આપણે? x. એટલે શું થાય? 480 ના છેદમાં x. આગળ વાંચીએ, ધ્યાનથી સમજજો. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય, ઝડપ શું કરવાની છે હવે? ઓછી. તો બીજો સમય મળશે 480, ઝડપ ઓછી કરવાની છે એટલે x માઇનસ 8. વધુ કરવાનું કીધું હોય તો x પ્લસ 8. ટપો પડે કે નહીં? બરાબર. તમારા બધા માટે નવું જ છે, ધ્યાન રાખજો, ન સમજાય તરત પૂછજો. ઝડપ ઓછી કરવાનું કીધું એટલે x માઇનસ 8 કર્યું. વધારવાનું કીધું હોત તો x પ્લસ 8. તો 3 કલાક, તો એટલું જ અંતર કાપવામાં 3 કલાક વધુ લે. કેટલી કલાક વધુ લે? 3 કલાક. હવે સમજવાનું ભાઈ, લોચા ક્યાં પડે અહીંયા લગી બધાને આવડે. હવે કન્ફ્યુઝન શું થાય બધાને એ કહી દઉં. t1 માઇનસ t2 આવે કે t2 માઇનસ t1 આવે, ત્યાં ટપ્પો ન પડે. તો થોડુંક સમજી લઈએ, ક્યારે t2 ક્યારે t1, બરાબર ને? તો ભાઈ થોડુંક સમજો. માનો કે મારી ટ્રેન હાલે છે 60 કિલોમીટરની સ્પીડમાં. ટ્રેન કેટલાની સ્પીડમાં હાલે છે? અહીંયાથી અમદાવાદ જતા મને લાગી 8 કલાક. હવે બીજા દિવસે હું પાછો ટ્રેનમાં બેઠો, ભાવનગરથી અમદાવાદ જ જાઉં છું, પણ હવે ટ્રેન જે છે એ 3 કલાક વધુ લેશે. કેમ? કારણ કે એની સ્પીડ ઓછી કરે. સ્પીડ કેવી કરે છે? ઓછી. 8 કિલોમીટર ઘટાડે છે એટલે 60 ની સ્પીડમાંથી હવે કેટલાની સ્પીડમાં હાલે છે? 40 નહીં, 8 કિલોમીટર ઘટે તો 52 ની સ્પીડમાં ચાલે છે. તો એને 3 કલાક વધુ લાગે છે. તો મતલબ એવો કે 8 કલાકની બદલે કેટલા લાગશે? 11 કલાક લાગશે. લાગશે કે નહીં લાગે? તો હવે 3 કલાક વધુ લાગી તો મારે શું કરવું પડે? 11 માઇનસ 8. તો 3 જવાબ આવે ને? 3 જવાબ ક્યારે આવે? 11
-8 એટલે મારે એકચ્યુઅલી કરવું શું પડશે t2 - t1 બરાબર 3. હાલો ક્લિયર થઈ ગયું? ઓકે, હજી લોજિક સમજાવું છું એકવાર ફરીથી. ટ્રેન હાલતી હતી 60 ની સ્પીડમાં, અમદાવાદ પહોંચતા 8 કલાક થઈ. ટ્રેને સ્પીડ ઘટાડી દીધી બરાબર, એટલે અમદાવાદ પહોંચતા હવે કેટલી કલાક થાય 11 કલાક. તો આપણે 3 જવાબ લાવવો હોય તો 8 માંથી 11 માઇનસ કરાય કે 11 માંથી 8 માઇનસ કરાય? બોલો. જો 8 માંથી 11 માઇનસ કરો તો -3 જવાબ આવે. આપણે -3 જવાબ નથી લાવવાનો, આપણે કેવો લાવવાનો છે 3. તો હું કરશું 11 માંથી 8. હાલો તો t2 - t1. પણ એક બીજી વસ્તુ શીખવાડું, જિંદગીમાં કોઈ દી ભૂલાય નહીં એવું. તમે ગાડી હકાડો છો બરાબર ને, ઓલી લીવરિયું નહીં, એક્ટિવા નહીં, ગેર વાળી બુલેટ, બધાય બુલેટ હકાડો છો, બેન હોય તે બરાબર, બુલેટમાં બેઠા, પાછળ બે આયડા તમારી મમ્મીને, અહીંયા હાલે ધક 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 હાલે. એટલે તમે થોડુંક લીવર આપ્યું એટલે તમારી મમ્મી કે ગાડી ધીમી કર ધીમી કર ધીમી કર, તો તમને ખબર ને ગાડીમાં ગેર આવે. માનો કે તમે ગાડી પેલા ગેરમાં હતી, બીજા ગેરમાં હતી, ગાડી કેટલામાં ગેરમાં હતી? તમે જો મસ્ત સ્ટોરી બનાવો એટલે યાદ રહે. તમે નવું બુલેટ લીધું, મમ્મીને કીધું મમ્મી હું બુલેટ લાવ્યા. કે હા બાપુ મને આટો ખવડાવીશ? કે હાલ મમ્મી બેસી જા પાછળ. તમે બેઠા બુલેટમાં દુક 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 કરીને ગાડી તમે પેલા ગેરમાં નાખી એટલે ગાડી હાલવા મળી. થોડુંક સ્પીડમાં તમને લઈ જવાનું મન થયું એટલે ગાડી નાખી બીજા ગેરમાં. ગાડી તમે હકાડી, મમ્મી કે ધીરી કર મને બીક લાગે. તો હવે બીજા ગેરમાંથી તમે કેમાં નાખશો? બીજામાંથી. ગાડી ધીમી કરવાની છે તો બીજામાંથી. તો જ્યારે એક દાખલામાં એમ લખ્યું હોય કે સ્પીડ ઘટાડવાની છે ત્યારે બીજામાંથી ગાડી પહેલામાં નાખવાની, t2 - t1. અને એમ કે ભાઈ ગાડી ફાસ્ટ હકાડો તો t1 માઈનસ, કારણ કે ફાસ્ટ માં પેલા ગેરમાંથી કેવા નાખવાનું હોય? યાદ રહી ગયું કે નહીં? કાંઈ ચિંતા આપણે હોઈએ પછી હું છે ભાઈ ભાઈ છે. હાલો ડન થઈ ગયું. તો જ્યારે તમને સ્પીડ ઓછી કરવાની કે ત્યારે હું કરવાનું t2 - જો સ્પીડ વધારવાની કે તો t1 - એટલે ઓછી કરવાની કે તો બીજા ગેરમાંથી પેલા ગેરમાં, વધારવાની કે તો પેલા ગેરમાંથી. કેટલું હેલું કા, પણ સમજાવતા આવડે. હાલો ડન થઈ ગયો. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? તો હું યાદ રાખવાનું t2 નહીં t2. હું યાદ રાખવાનું t2 - ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા કલાક કીધી? 3. અહીંયા હંમેશા બરાબર ની આ બાજુ પ્લસ માં જવાબ આવે, ક્યારે માઇનસ માં રાખવાનો નહીં. ઓકે t2 શું છે ભાઈ? 480 એના છેદમાં t1 શું છે ભાઈ? બરાબર. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો x -8 ને x કાઢવા પડે એટલે ચોકડી. હાલો x નો ગુણાકાર 480 સાથે એટલે 480x - 480. આ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. x - 8 બરાબર 3 છેદમાં કેટલા મૂકવાના ભાઈ? x - 8 અહીંયા x એમ. એટલે ચોકડી ગુણાકારે કરવાનો, નીચે ગુણાકારે કરવાનો. સમજાણું? આ 480 નો ગુણાકાર x સાથે એટલે હું ત્યાં. હાલો 480x એમ -480 ગુણાકાર x સાથે એટલે 480x. વાહ, ઓછે 480 ગુણ્યા આવડે તો કે સાહેબ ઉભા રહો ગુણાકાર કરી લઈએ ભાઈ. હાલો 8 ગુણ્યા 0 એટલે 0, 64 વધી પડી 6, 8 ચોક 32 ને 6 38. બરાબર ને? 40 નો થાય. હાલો અહીંયા ધ્યાન રાખો તો અહીંયા કેટલો આવશે? 3840. બરાબર. હવે ધ્યાન રાખજો બધાય. હવે શું કરવાનું તો કે આ 3 એમનો આ ભાગાકારમાં છે, બરાબર ને? આ બાજુ આવે તો ગુણાકાર. તો અહીંયા હું લખી નાખું છું x - 8 ગુણ્યા x. આ બે ભાગાકારમાં હતું, બરાબર ને? આ બાજુ આવ્યું એટલે હું થયો ગુણાકાર. હાલો હવે આ ઓછા આ વત્તા એટલે ઉડી ગયા, તો વૈધું હું ભાઈ 3840. બરાબર. જાગોસ ને? મને આવડે ને. 3 નો ગુણાકાર x સાથે 3x, પછી 3 નો ગુણાકાર 8 સાથે 24. આનું એક કાઉન્સ કરી નાખવાનું, ના x કાકા ને એમ રાખવાના. એ રહી ગયો. હાલો તો 3840 એમ નામ. હવે
આનું હું કર્યું સમજાણું ને 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 8 તેરી 24 x એમનો હવે x નો ગુણાકાર 3 આરે 3x નો ડાયા સો તમ બધાય ઓ ભાઈ માઇનસ 24 ગુણ્યા x એટલે છેલ્લું સ્ટેપ દાખલો થઈ ગયો પૂરો 24 એક એલા હા મારા ભાઈ હા ક્યારેક સાહેબ ની ભૂલ પડે એલા ગોળીએ નો મારો હાલો 3x નો વર્ગ માઇનસ 24x એમ નામ આ તિલસ છે આ બાજુ આવે તો માઇનસ 3840 અહીંયા આપણે બરાબર કઈ નથી એટલે 0 મૂકીએ કે ને તો તેથી આપણને સમીકરણ મળ્યું 3x નો વર્ગ ઓછા 24x માઇનસ 3840 બરાબર 0. હવે જો 4 માર્ક્સમાં દાખલો આ પૂછાય તો હજી સમીકરણ જ બન્યું છે હવે દાખલો સોલ્વ કરવાનો 4 માર્ક થઈ ગયા ને પણ અહીંયા દાખલો સોલ્વ કરવાનો એટલે એટલું જ કરવાનું છે કોઈને આમાં કઈ ડાઉટ છે જોઈ લો જરા કઈ ડાઉટ હોય તો આ t2 - t1 ખબર પડ્યું ને જ્યારે ઝડપ ઓછી થાય ત્યારે શું કરવાનું t2 - t1 જ્યારે ઝડપ વધારે ક્યારે t1 - ડન છે હાલો Painted. Painless learning.